ગાડી ન્યા મૂકી નાખી પંચર પીડ્યું છે તો ત્યાં ગાડીમાં હવા ભરી દાના ગામમાં પંચર કરવા માટે જેમાં તે મિત્રો બધાનું નોંધ લો તો કેમ છે બધા તો અત્યારમાં ટોપ બોપી પેલી તમને થતું હોય છે ને રખડવા નીકળી જાવ આજે એવું નથી આજ ક્યાંય જવાનું દેખાય હાથમાં પોપ લઈ લીધું હાથમાં પોપ જાઉં હું ભૂરિયાના ઘર બાજુ કેમ કે બાપુજી ગાડી ન્યા મૂકી નાખી પંચર પીડ્યું છે તો ત્યાં ગાડીમાં હવા ભરી દાના ગામમાં પંચર કરવા માટે તો જલ્દીથી પેલા ના પગી દઉં ગાડીમાં હવા ભરીને જઈ ગામમાં પંચર કરવા નીકળી ગયા હવા ભરીને બાપુના સ્કોર્પિયામાં કાસબો કેમ હાલ્યો જતો હોય એની ઘોડી કેમ કે હવા રહી નથી કાંઈ એટલી જો ધીમે ધીમે ગાડી આંકી પડશે હવા નથી એટલે પાછલામાં પાછું પંચર રહે એટલે જો ઠેઠ આગળ બેઠો હો અને આમ લઈને જાવું તો જલ્દી થાય ને પેલા હવા ભરાતા ને પછી સસલાની જેમ ભગીને આવી પાછા કરી નાખ્યું પંચર ને નીકળી ગયા પાછા ગાડી લઈને ઘર બાજુ બાપુજીના સ્કોર્પિયોમાં ગામમાં પંચર કરી હતા ઘરે સ્કોર્પિયો મૂકે ઘરે અને જે તરત બળદ ને બાંધ જતના વાસડીને સારા માટે કેમ કે એ છૂટી રખડતી હોય ને આ ભાઈને બાંધ એટલે હવે પાછું બેન લઈને નીકળી જાઓ ઘર બાજુ મોહરી બોહરી વાળીને આવી જાઓ કુએ મોટર શરૂ કરવા માટે વાળ કી નાખી તો ખીલી ગયા ઊભા પાણી છાંટીને કેમ બાકી હે ને એકદમ ખીલી ગયા કોકને માથું મારી લીધું ને તોય લોહી કાઢી એવા થઈ બાકી મોટર કીધી શરૂ બંધ કરવાનું કીધું એટલે બને કીધી દે હારે અત્યારે તડકાના ઊન બાઘો દઈ ગયા હતા ગામમાં મારા બાપુજીને મૂકવા માટે પાછા જઈ રહ્યા છીએ જો બાઘાએ પકડે એક ફેફસી મારી પાસે છે મારા બાપુજી મૂકવા ગયા હતા કેમ કે ગાડી ગામમાં હતી ને લેવા જ આવે નથી પાછા જઈ તડકાને મોઢે બાંધી નથી એકઈએ એ ટોપીને બધું ફૂકાતું હતું રૂમાલે ફૂકાતો ધોઈ નાખી નવરાઈ જતા બેન ચાલો હવે ને પેલા ઘરે પીધા લૂના ફેફસી પી ઘરે જઈને ખાવી તો કે બાઘાને તો શરદી મારી પડે મને નથી પણ હમાયતી નહીં શરદી ઉધરા તો લીધી આખું ફેફસી ગયા જાય ઘર પર હાલો